તને પૂછું છું, જવાબ છે તારી પાસે? નહીં. જો મને કાંઈ સમજાતું નથી. તે દિવસે મને ચક્કર આવ્યા, પછી ખબર નહીં શું થયું, હું હોસ્પિટલમાં હતી. ડૉક્ટર પણ એવી રીતે વાત કરતા હતા કે જાણે કોઈ ગંભીર બીમારી હોય. અરે એવું કાંઈ નથી. તું કેમ આવું વિચારશો? કારણ કે તને અને પપ્પાને સારી રીતે ઓળખું છું. હા, તમે બંને મળીને છે ને મારાથી કોઈ વાત છુપાવી રહ્યા છો. વાત છુપાવવાની ક્યાં કાંઈ આવે છે? આ તો તું બહુ ખાતી નથી ને, એટલે છે ને આમ તારે શક્તિની દવા લેવાની જરૂર છે, સમજી? હા, એના માટે એટલા મોટા હોસ્પિટલમાં જવાનું હોય? હું ત્યાં એડમિટ હતી. શું થયું છે બોલ ને ભાઈ. તને કીધું ને કાંઈ નથી છું. અને છે ને મારી વાત સાંભળ, ડૉક્ટરે શું કીધું છે તને કહું? વધારે બોલવાનું નહીં, સમજી? હા, કઈ વાંધો એવડામ બેઠી રહે. ના કેવું હોય ને તો નહીં કહેતો. હું જાઉં છું હોસ્પિટલ અને ડૉક્ટરને પૂછી લઈશ. કારણ કે તમે લોકો તો મને ફાઇલ પણ નથી બતાવતા. અરે પણ એમાં હોસ્પિટલ જવાની શું જરૂર છે? ડૉક્ટરને પૂછવા. નહીં, તું નહીં જાતી હોસ્પિટલ. હું જાઉં છું. અરે બેન, તારે બધું જાણવું જ છે ને? હા, શું વાત છે? શું કહ્યું ડૉક્ટરે? તો સાંભળ, તારાથી મેં અને પપ્પાએ એક બહુ મોટી વાત છુપાવી છે. ખબર જ હતી મને. તમારા હાવભાવ ઉપરથી મને લાગતું જ હતું. તે દિવસે પણ કોઈ વાત નહોતી કરી. શું વાત છુપાવી છે? કેમ કેવું, મારી તો જીભ નથી ઉપડતી, પણ લાગે છે કે આજ તને આ વાત જણાવવી જ પડશે. શોભાઈ, મને ડર લાગે છે. તું છે ને આવી રીતે કેમ વાત કરે છે? આ માટે જ અમે તને જણાવવા નહોતા માંગતા. શું થયું છે મને? બેન, હું કહું તને વાળની બીમારી છે. અને બસ આ વાતથી પપ્પાને હું બે ટેન્શનમાં રહેતા હતા, અને એટલે જ તારા જલ્દીથી જલ્દી લગ્ન કરાવવા માંગતા હતા, સમજી તું? વાળની બીમારી? એટલે જ તે તમે મને મંથલી ચેકઅપ માટે ઘડી ઘડી ડૉક્ટર પાસે લઈ જતા હતા છેલ્લા 7 વર્ષોથી. હા, અને તને ખબર છે આ બીમારી 2 વર્ષથી છે ને તને બહુ વધી ગઈ હતી, એટલે તારા જલ્દીથી જલ્દી લગ્ન થઈ જાય ને એમ પપ્પા ઈચ્છતા હતા. મેં તો પપ્પાને કીધું હતું કે આપણે વાત કરી દેવી, પણ પપ્પાએ ના પાડી હતી. પપ્પાને તો બસ પોતાનું ધાર્યું જ કરવું છે. હવે મને આ વાત ખબર પડી ગઈ છે ને તો હું કોઈનાથી આ વાતને છાની નહીં રાખું. અરે બેન, હું કોઈની જિંદગી ખરાબ કરવા નથી માંગતી ભાઈ. પણ બેન, તું કોઈની જિંદગી ખરાબ નથી કરવા માંગતી, અને મને ખબર છે કે તું એમ જ કહેવા માંગશો ને કે હું લગ્ન નહીં કરું. હા, પણ તું જો લગ્ન નહીં કરે તો પછી પપ્પાને હું જવાબ આપીશ? હા, જો મારી વાત સાંભળ, તારે લગ્ન કરવાના જ છે. આ વાત છે ને એ લોકોને નથી જણાવવી. બસ. દેવાંગની સાથે હું લગ્ન કરવાની હતી અને મારી ફરજમાં આવે છે કે એને બધી જ વાત કરું. હું એને અંધારામાં રાખીને એની સાથે લગ્ન કરવા નથી માંગતી. બેન, લગ્ન હું સગાઈ તોડી નાખીશ. હા, નહીં બેન, જો આવી વાત નહીં કરતી, તને કહી દઉં છું. નહીં, હગાઈ નથી તોડવાની તારી. અરે તું હગાઈ તોડીને તો પપ્પા હાવ તૂટી જાય. બસ એની એક ઈચ્છા છે કે એની દીકરીના હાથ જલ્દીથી જલ્દી પીળા થાય, સમજી તું? પપ્પાને ખુશ રાખવા માટે હું દેવાંગને ખોટું બોલું, એને અંધારામાં રાખું? નહીં, એ તો ક્યારેય નહીં બને. હું આ સગાઈ તોડીને પછી એકલી રહીશ. નહીં, તું એમ કર મને બેન. જો તારે છે ને તારે આ વાત છે ને દેવાંગને જણાવી હોય તો જણાવી દે, પણ એને કહેજે હગાઈ નોટ વળે, બસ, સમજી? ઘણો ટાઈમ થયો, આ હજી સુધી આવી કેમ નહીં?
હાય, કેમ છે? 2-3 દિવસથી તને મળવા આવવાનું કહેતો હતો. તું હા કેમ નહોતી પાડતી? કઈ પ્રોબ્લેમ જેવું છે? આઈ વોઝ ઇન હોસ્પિટલ. શું? થોડા સમયથી તું હોસ્પિટલમાં હતી, તો પછી મને વાત કેમ ના જણાવી? તું મને વાત કરી શકતી હતી ને કે તને મજા નથી, હોસ્પિટલમાં છે. હા, બાય ધ વે, શું પ્રોબ્લેમ હતો? જો હું આપણી સગાઈને તોડવા માંગુ છું. કેવી વાત કરે છે તું? સગાઈ તોડવા માંગુ છું મતલબ? અરે દામિની, પ્રેમ કરું છું હું તને. આપણી સગાઈ થઈ એ વાતને 3 વર્ષ થઈ ગયા, અને ના જાણે મેં તો કેટલાય સપનાઓ સજાવીને રાખ્યા છે આપણા બંને વિશે. અને તું જે કે આવીને અત્યારે એવો ખુલાસો કરી રહી છે કે હું આ સગાઈને તોડવા માંગુ છું. સમજી શકું છું હું, પણ મારી વાત સમજવાની કોશિશ કર. કઈ વાત સમજુ? હા, કઈ થોડી મસ્તી મજાક ચાલતો હતો. અરે મેં તો ઘરે વાત પણ કરી છે. મમ્મી તો એવું કહેવડાવતા હતા કે આપણે જલ્દીથી લગ્ન કરી લઈએ. હા, તમે લોકો લગ્નની ડેટ કેમ નથી આપતા? શું પ્રોબ્લેમ છે તમને લોકોને? અત્યાર સુધી હું મારા પપ્પાને ના પાડતી હતી કે હું જતી રહીશ તો પછી તમારા લોકોનું કોણ? પણ જો હું તારી સાથે લગ્ન કરીશ ને તો પણ વધારે સમય સાથે નહીં રહી શકું. દામિની, કેવી રીતે સાથે તું ના રહી શકે? મેરેજ કર્યા પછી તું અને હું સાથે જ છીએ ને. શું પ્રોબ્લેમ થવાનો છે? અરે જો કઈ બીજી પ્રોબ્લેમ હોય તો તું મને કહે. મારામાં કઈ ખામી હોય તો, મારા વર્તનમાં કઈ ખામી આવી હોય તો, મારા મમ્મીએ તને કઈ કીધું કરાવ્યું હોય તો. તારામાં કોઈ પ્રોબ્લેમ નથી. મને હૃદયના વાલની પ્રોબ્લેમ છે. એના મતલબ કે જો આ પરિસ્થિતિ તારા માટે ગંભીર છે. આઈ નો કે આ રીતે સર્વાઈવ કરવું તારા માટે મુશ્કેલ થતું હશે, પણ જો અમે તમને લોકોને આ વાત ના કરી, પણ ટ્રસ્ટ મી, મને પણ આજે જ આ વાતની ખબર પડી છે. મારા પપ્પાએ અને મારા ભાઈએ મારાથી આ વાત છુપાવી હતી, અને તમને લોકોને હું અંધારામાં રાખવા નથી માંગતી, એટલે જ આ સગાઈ તોડવાની વાત કરું છું. પણ દામિની, તને શું લાગે છે હું આવા કપરા સમયમાં તારો સાથ છોડી દઈશ એમ? અરે જો મારે સાથ છોડવો જ હોત ને તો અહીંયા સુધી મેં સાથ નિભાવ્યો ના હોત. પહેલા જ સમજતો છોડી દે. કેમ નથી? મારી પાસે તો વધારે જીવન નથી, પણ તું તો તારા જીવનમાં આગળ વધી શકે એમ છે ને. મારી સાથે લગ્ન કરીને તને કંઈ નહીં મળે, બસ લગ્નનો એક ટેગ મળશે, અને પછી એક વિધુરનું. એના કરતાં સારું છે ને તારા લાયક કોઈ બીજી સારી છોકરી ગોતી લે અને એની સાથે લગ્ન કરી લે. અને એમ પણ કદાચ આપણું સાથે રહેવાનું નહીં લખ્યું હોય. વિચાર કર ને, આપણા તો એમ પણ અરેન્જ મેરેજ જ હતા ને. હા, તને શું લાગે છે દામિની? હા, તારી સાથે આટલા વર્ષ રહ્યો, પછી તારી સાથે પ્રેમ કર્યો, ત્યારે મેં પણ ઘણા બધા નિયમો અને ઘણા બધા મારી જાતને વચનો આપ્યા હતા. હું જો મારી લાઈફ જીવીશ ને તો પણ તારી સાથે, અને તને કંઈ પણ થશે ને તો પણ હું હંમેશા તારી સાથે છું. તને ક્યારે એકલી નહીં મૂકું. ચોબો કઈ તારી નહીં. પાસે તારું ફેમિલી છે, તું સમજી શકે છે. તારા મમ્મી ને એ લોકો નહીં સમજે આ વાતને. શું કામ ને? મમ્મીને કે ઘરમાં બીજા કોઈ લોકોને શું કામ ને કઈ વાત કરવાની? તે મારી સાથે વાત કરી છે ને, મને ખબર છે ને કે હકીકત શું છે અને શું નહીં. મમ્મીને કે બીજા કોઈને કઈ વાત કરવાની જરૂર નથી. એ બધાને હું મારી રીતે સમજાવી લઈશ. મને છે ને તું જોઈએ છે. તારા સિવાય મારી લાઈફમાં બીજું કોઈ ક્યારેય નહીં આવે. થેન્ક યુ મારો સાથ આપવા માટે.
મમ્મી હમ, શું કરો છો? કંઈ નહીં, બેઠી છું. મેં તમને કીધું હતું ને કે મારે શોપિંગ કરવા જવાનું છે, તો પછી પૈસા કેશ આપશો કે ઓનલાઈન? તારા ભાઈને કહીશ, એ તને ઓનલાઈન પેમેન્ટ કરી દેશે. મને નથી લાગતું કે ભાઈ મને આપશે. તો મારી પાસેથી રોકડા લઈ જજે, બીજું તો શું. એક વાત કહું? બોલ ને. હા, હું મારી ફ્રેન્ડ હારે વાત કરતી હતી ને, ત્યારે ભાઈ આવ્યો તો મારી પાસે હા, વાત કરવા માટે. સાની? હા, કે તું મમ્મીને સમજાવ ને કે મમ્મી હમણાં લગ્નની ઉતાવળ ના કરે. ઉતાવળ ન કરું તો શું કરું, તું જ કે ને. હા, કેટલો સમય થઈ ગયો. હા, રોજ એકની એક વાત કરીને કંટાળી ગઈ છું. હા, તો મેં ભાઈને એ જ કીધું, છેલ્લા કેટલા વર્ષથી આપણે ત્યાં લગ્નની તારીખ લઈને જઈએ છીએ અને એ લોકો છે કે મમ્મીના મોઢા ઉપર જ ના પાડી દે છે, મમ્મીની ઇન્સલ્ટ કરે છે, તો મમ્મી કેમ શાંતિથી બેસે? એ જ તો વાત છે ને. અરે દર વખતે આપણે કહીને થાક્યા કે આના લગ્નની તારીખ લો, તારીખ લો, તારીખ લો. પણ મને તો છે ને હવે કંઈક દાળમાં કાળું લાગે છે, ગડબડ જ લાગે છે. સાચું કહું ને તો મને એવું લાગે છે, પણ ભાઈ છે કે એમને તો બસ સસરા અને દામિની ભાભી બંને જ દેખાય છે, આપણે લોકો નથી દેખાતા. મને શું કહે છે ખબર છે કે ના પાડે છે એની પાછળનું કારણ તો કંઈક હશે ને. અરે મેં એ પણ કીધું મમ્મી કે કારણ હોય તો એને મમ્મીને જણાવવું જોઈએ ને કે આ કારણોસર અમે લગ્ન લેવાની ના પાડીએ છીએ, તો મમ્મી થોડા કંઈ ફોર્સ કરવાના હતા. એ જ તો વાત છે ને, કે ખબર તો પડવી જોઈએ આપણને કે લગ્ન નહીં કરવાનું કારણ શું છે, કે આટલી તારીખ નહીં લેવાનું કારણ શું છે. હજુ જણાવતા જ નથી. હા, મને તો લાગે છે કે દામિની છે ને એના લક્ષણ જ સારા નથી. મને એવું લાગે છે કે દામિની ભાભીનું છે ને ક્યાંક અફેર હશે, એટલા માટે જ તે આ લગ્ન લેવાની ના પાડતા હશે. અને આમ પણ આપણને ના કે તો કંઈ નહીં, દામિની ભાભી પણ દેવાંગભાઈને નથી કહેતા કે લગ્નની ના પાડવાનું કારણ શું છે. મેં તો કહી દીધું કે તમે લોકો એકબીજાને પ્રેમ કરો છો તો પછી લગ્ન કરવામાં શું વાંધો છે તમને લોકોને. અને સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તે કે પ્રેમ કરે છે, એકબીજાને સમજે છે. દેવાંગ પણ મોટી મોટી વાતો કરતો હતો કે કંઈક તકલીફ હશે, કંઈક કામ હશે, કંઈક તેમ હશે. હવે લગ્ન તો લેવા જ પડશે ને. હા, હમણાં ગઈ હતી હું કનુ કાકાને ત્યાં લગ્નમાં, તો બધા પૂછતા હતા કે સગાઈને 3 વર્ષ થઈ ગયા, છતાંય તમારા દીકરાની હજુ લગ્નની તારીખ નથી લીધી. તકલીફ શું છે કે પછી તોડી નાખી છે સગાઈ? અરે લોકોના જવાબ આપવા ભારે પડે છે હવે. હા, બરાબર છે. હા, એ લોકોના હિસાબે છે ને તમારી નીચે જોયું થાય છે, પણ દેવાંગભાઈને આટલી ખબર નથી પડતી કે આપણે એના લોકો માટે થઈને આપણે આપણા ઘરની ઇજ્જત શું કરવાને કાઢવાની હોય. અને આમ પણ મેં તો ભાઈને કહી દીધું છે કે તમારે લગ્ન કરવા જ છે ને તો પછી ફેસલો લાવી દો, એટલે મમ્મી છે ને લગ્ન ધામધૂમથી કરી આપે. એ જ તો વાત એ જ છે. મેં કીધું જ છે. અને ભાઈએ કીધું છે કે આજે હું એમને ફાઇનલ પૂછી લઈશ કે શું જવાબ આવે છે. હા, ફાઇનલ પૂછીને જવાબ આપી દે ને તો સારું, એટલે આપણને શાંતિ. હા, લગ્ન લેવાઈ જાય એટલે મારા માથેથી ટેન્શન જાય. હે જ ને. પણ દેવાંગ છે કે સમજવા તૈયાર જ નથી. દેવાંગભાઈને તો દામિની ભાભી કંઈ કારણ કહેતા પણ નથી. અને મને જવાબની ખબર છે. અત્યાર સુધીનો જે તમારા કાને સંભળાયો છે ને એ જ જવાબ હશે કે ના, બીજી કોઈ વાત નહીં હોય એમની પાસે. હા, વાત તો સાચી જ છે બેટા તારી, કારણ કે એ લોકો સીધી ભાષામાં સમજે એવા નથી અને સીધો જવાબ આપે એવા પણ નથી. ખબર નહીં એના બાપાએ, એના ભાઈએ, એના બધાએ માંડ્યું છે શું. હા, દામિની ભાભીનું કંઈક અફેર હોય અને એમનો કોઈ બોયફ્રેન્ડ હોય એ તો લગ્ન કરવાની ના નહીં પાડતો હોય ને. બેટા આમાં કાંઈ સમજાતું નથી, શું હોય ને શું ન હોય. હવે અત્યારે તો નથી ખબર પડતી, પણ પછીથી ખબર પડે તો ખબર નહીં. પછીથી જો મમ્મી ખબર પડશે ને તો આપણા ઘરની ઇજ્જત જશે, કારણ કે કેવી છોકરી હારે આપણે ભાઈના લગ્ન કરાવી દીધા, બધા એવું જ કહેશે. અને આમ પણ હવે તો મારી ફ્રેન્ડ લોકો પણ કહેવા મળી છે કે તારા ભાઈના લગ્ન લેવાના જ છે કે એમને એમ સગાઈ જ તોડી નાખવાની છે, કા પછી છૂટું કરી નાખો. શું કહેવું આમાં. હા, તારી મિત્ર વર્તુળમાં સાંભળવાનું થાય અને અહીંયા મારે સગા સંબંધીમાં. પણ કંઈ નહીં, આજે દેવાંગને ખખડાવીને કહી દઉં છું. હા, લગ્નની તારીખ લો, નહીંતર લગ્ન તોડી જ નાખો. બરાબર છે. પપ્પા,
હા બેટા, શું વિચાર કરતા હતા? વિચાર તો બેટા એક જ હોય, તને ખબર જ છે. બસ તારા લગ્નનો વિચાર હતો. મને તો થયું એવું વિચારતા હશો કે હવે હું મારી દીકરી પાસે શું ખોટું બોલું. હું બોલી? વિચારતા હશો ને કે હવે કયું બહાનું બતાવવું, શું કારણ બતાવીશ કે જેનાથી એ લગ્ન કરવા માટે માની જાય. કઈ વાત ક્યાં કેટલી છુપાવવી. બહુ હોશિયાર છો હો પપ્પા તમે. બેટા કેવી વાત કરે છે તું? સાચી વાત કરું છું. અત્યાર સુધી પોતાના મનમાં બધી વાતો રાખી, મને વાતની જાણ ન કર. બહુ ખોટું કર્યું છે પપ્પા તમે. તમે મને કેમ ન કહ્યું કે મને હૃદયમાં વાલની પ્રોબ્લેમ છે? બેટા હું તને કયા મોઢે કહું કે તારે વાળની પ્રોબ્લેમ છે, હૃદયમાં કાણું છે? તું લાંબો સમય આ પૃથ્વી પર નથી ટકવાની. તારું ટૂંક સમયમાં મૃત્યુ થાય બેટા, એમ હું તને કઈ રીતે કહું? કહી દેવું હતું ને તો આજે આપણે લોકોએ આ દિવસ ન જોવો પડે. આજે મને ગિલ્ટ ફીલ થાય છે કે મેં મારી સાથે પોતાની જિંદગી ખરાબ કરી નાખી. અને ભાઈએ વાત કરી કે મને આ તકલીફ છે. હું દેવાંગને પણ મળવા ગઈ હતી, એને પણ મેં બધી જાણ કરી દીધી છે. અરે બેટા પણ તારા લગ્ન પહેલા એને નહોતી જાણ કરવાની. એક વખત તારા લગ્ન થઈ જાય ને પછી ભલે ને એને જાણ થાય. કેમ અંધારામાં રાખવાના હતા? જેમ અત્યાર સુધી મને અંધારામાં રાખી. તમને ઉપાધિ હશે ને કે જો એ લોકોને ખબર પડી ગઈ તો સગાઈ તોડી નાખશે, મારી સાથે કોઈ લગ્ન નહીં કરે. હા બેટા, હવે કોઈ પણ માણસ હોય એ એને વાળની કંઈક ખામી હોય તો એ દીકરીને એ વહુ તરીકે થોડા ઘરમાં લાવે. આ લોકો સગાઈ તોડી જ નાખશે બેટા. એટલે હું તને કહેતો તો એને, એટલે હું આ વાત કોઈને નહોતો કહેતો. મને ખબર હતી જો આ વાત તને ખબર પડશે ને, અને તું છે ને સાચી છો, સાચી વ્યક્તિ છો તું, એટલે તું તરત જ વાત કરી દઈશ. અને પછી જે મારું સપનું છે ને, મારું અને તારી મમ્મીનું સપનું છે કે તારા હાથ પીળા કરાવી, તારા રંગે ચંગે લગ્ન કરાવી, એ બધું સપનું તો અમારું અધૂરું રહી જાય ને. બસ એટલો જ વિશ્વાસ હતો દેવાંગ ઉપર કે મને મૂકીને જતો રહેશે. હા હા બેટા, કોઈ છોકરો એવી છોકરીને એની પત્ની તરીકે ન સ્વીકારે જે થોડા દિવસની જ મહેમાન હોય. અહીંયા જ તો તમે ભૂલ ખાઈ ગયા ને. મેં એને બધી જ વાત કરી પણ છતાંય એ સગાઈ તોડવા માટે રાજી નથી. એને કહ્યું તું જેટલા પણ દિવસ છે ને એટલા દિવસ મારી સાથે રહેજે, મારી થઈને રહેજે. એટલે દેવાંગ હજુ લગ્ન કરવા માટે તૈયાર છે? હા પપ્પા, મારી સાથે સાથે એની પણ જિંદગી ખરાબ થઈ રહી છે. હું તો વધારે નથી જીવવાની પણ એ સગાઈ તોડવા નથી માંગતો. જીદ લઈને બેઠો છે કે સગાઈ નહીં તોડે. પણ એને ખબર છે કે આની સાથે હું લગ્ન કરીશ તો એ થોડા દિવસની મહેમાન છે ને પછી મારું લગ્ન જીવન તૂટી જાય, છતાંય તારી અરે લગ્ન કરવા તૈયાર છે. હા, એ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. તમે મને જેટલો પ્રેમ કરો છો ને એ પણ એટલો જ પ્રેમ કરે છે. પપ્પા, તમને બધી જ ખબર હતી પણ છતાંય તમે મારી સગાઈ એની સાથે ન તોડી, મારા લગ્નની ઉતાવળ કરતા હતા. જો તમે મને કહી દીધું હોત ને તો હું ક્યારે એની સાથે સગાઈ જ ના કરત. એની સાથે તો શું કોઈની સાથે સગાઈ ના કરત. એટલે જ બેટા મેં તને નહોતું કીધું. મને ખબર હતી તું ક્યારેય સગાઈ કરવા માટે રાજી જ નહીં થા. પણ અત્યારે તો મારે ખુશી મનાવી કે દુઃખ વ્યક્ત કરવું કે મારી દીકરીને
આવો આવો દેવાંગ ભગવાન જેવો મને જમાઈ મળ્યો અને તને ભગવાન જેવો પતિ મળ્યો છે, પણ તું આ સુખ વધારે લાંબો સમય નહીં ભોગવી એક. બસ એ જ વાતનું મને દુઃખ છે. ભૂલી જાઓ બધું અને ભગવાન ઉપર ભરોસો રાખો.